વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું 17 મે રવિવારના રોજ પુરુષોત્તમ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. તે પુરુષોત્તમ માસનું મહાત્મય, શું કરવું શું ન કરવું તેના વિશે વિગતે ચર્ચા કરીશું. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. હિન્દુ પંચાંગ અનુસાર પુરુષોત્તમ માસ 17 મે રવિવારના રોજ પ્રારંભ થશે, જ્યારે 15 જૂને પૂર્ણ થશે. આ વર્ષે અધિક માસ જ્યેષ્ઠ માસમાં જોવા મળશે. જેઠ મહિનામાં જો અધિક માસ આવે તો તાવ વગેરે જેવા રોગોનું સંક્રમણ વધે છે. સ્વાસ્થ્ય માટે તે હાનિકારક છે તેવું કહેવામાં આવે છે. અધિક માસના સ્વામી ભગવાન પુરુષોત્તમ છે. વિષ્ણુ ભગવાનનું એક નામ પુરુષોત્તમ હોવાથી આ અધિક માસને પુરુષોત્તમ માસના નામથી ઓળખવામાં આવે છે. અધિક માસને મલમાસ પણ કહેવાય છે. અધિક માસમાં પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. જો નદીએ ન જઈ શકાય તો ઘરે જ ગંગાજળ મિશ્રિત જળમાં સ્નાન કરવું તે પણ ઉત્તમ ફળ આપનારું છે. ભગવાન નારાયણની પૂજા કરવી, કાઠા ગોરમાની પૂજા કરવી, કથા વાર્તા વાંચવી અથવા તો સાંભળવી, શ્રીમદ ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ઉત્તમ ગણાય છે. પુરુષોત્તમ માસમાં ગરીબોને ભોજન કરાવવું તેમજ વસ્ત્રદાન કરવું. પુરુષોત્તમ માસમાં જળદાનનું પણ વિશેષ મહત્વ છે. પાણીના પરબ બંધાવવા જોઈએ. પક્ષીઓને ચણ, કૂતરાને રોટલી, ગાયને ઘાસચારો તેમજ કીડીઓને કીડિયારું અવશ્ય પૂરવું જોઈએ. બ્રાહ્મણોને ભોજન કરાવવું, યથાશક્તિ દાન દક્ષિણા આપવી જોઈએ. કહેવાય છે કે અધિક માસમાં બ્રાહ્મણોને ભોજન કરાવવાથી તે પિતૃઓ સુધી પહોંચે છે. પિતૃઓના આત્માને શાંતિ મળે છે, તેથી તે અપાર આશીર્વાદ આપે છે. અધિક માસમાં દીપદાનનું પણ વિશેષ મહત્વ છે. દીપદાન કરવાથી જીવનમાં રહેલ અંધકાર દૂર થાય છે અને અધિક માસમાં લગ્ન, યજ્ઞોપવિત સંસ્કાર, ગૃહપ્રવેશ, શ્રાદ્ધ, યજ્ઞ, દેવ પ્રતિષ્ઠા વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી. આ માસમાં ઘર, દુકાન વગેરેની ખરીદી ન કરવી જોઈએ. આમ કોઈ પણ પ્રકારના શુભ કાર્યો ન કરવા જોઈએ, પરંતુ ભગવાનના નામ જાપ ચોક્કસથી કરી શકાય છે. ભગવાન નારાયણને સમર્પિત એવું પુરુષોત્તમ માસ અનેરી ભક્તિથી ભરેલો છે. કહેવાય છે કે પુરુષોત્તમ માસમાં જે કંઈ પણ કરીએ તે અનેક ગણું ફળ આપે છે. માટે આ પુરુષોત્તમ માસમાં સ્નાનદાનનું વિશેષ મહત્વ છે. જેટલું થઈ શકે તેટલું દાન કરો. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.